સાવલી મામલતદાર કચેરીમાં આરટીઆઈ હેઠળ માગેલી માહિતી સમયસર ન આપવા મામલે રાજ્ય માહિતી આયોગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। ગેસ ગ્રાહકોની વિગતો સંબંધિત વિવાદમાં મામલતદારને ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ દિલીપ શાહ દીવાને તારીખ 1 નવેમ્બર 2025ના રોજ એચપી ગેસ એજન્સીના ગ્રાહકો તેમજ રિફિલ વિતરણ સંબંધિત વિગતો માગીને માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અરજી કરી હતી। આ અરજી જિલ્લા પુરવઠા અધિકારી પાસેથી સાવલી મામલતદાર કચેરીને મોકલવામાં આવી હતી। પ્રથમ અપીલ અધિકારીએ 10 દિવસની અંદર માહિતી ઉપલબ્ધ કરાવવા આદેશ આપ્યો હતો, છતાં સમયસર માહિતી આપવામાં આવી ન હતી। આ બેદરકારીના કારણે અરજદારે આ મામલો રાજ્ય માહિતી આયોગ સમક્ષ રજૂ કર્યો હતો। 5 ફેબ્રુઆરી 2026ના રોજ ફરિયાદીની સુનાવણી બાદ રાજ્ય માહિતી આયોગે મામલતદારને ₹10,000નો દંડ ફટકારવાનો હુકમ કર્યો છે। આ દંડની રકમ સંબંધિત કચેરીના અધિકારીના પગારમાંથી વસૂલ કરવામાં આવશે। આરટીઆઈના નિયમોના પાલનમાં થયેલી બેદરકારીને કારણે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું આયોગ દ્વારા જણાવાયું છે।